મારું નામ જલ પટેલ છે. આપ સૌને મારા જય હિન્દ. આમ તો તમે લોકો મને ઓળખતા જ હશો, પણ તેમ છતાંય હું મારો પરિચય આપી દઉં. હું જયેશ પટેલની દીકરી છું. મારા ફાધર લંડન જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેમના પર ભારત સરકારથી પ્રત્યાર્પણનો કેસ ચાલી રહ્યો છે. મારા ફાધર અને રિલાયન્સ કંપનીના ડાયરેક્ટર પરિમલ નથવાણી અને જામનગરની પૂનમ માડમને ઘણા સમયથી રાજકીય દુશ્મનાવટ ચાલે છે. હું અત્યારે આ વિષય પર નહીં જાઉં, હું મારી વાત આગળ વધારીશ. હું આપ સૌને સોશિયલ મીડિયાના માધ્યમથી એક એવી વાત કરવા માંગુ છું જે તમે લોકોએ ક્યારેય નહીં સાંભળી હોય અને સાંભળનારે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. આ જે ઘટના થઈ રહી છે એ વાત છે મોદી અને અમિત શાહના ગુજરાતની. એક સાથે જામનગર જિલ્લાના લોઠિયા ગામના મારા સહિત મારા પરિવારના 21 લોકો આત્મહત્યા કરવાના છે. મિત્રો, અમે શું કામ આત્મહત્યા કરવાના છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. હું જામનગર જિલ્લામાં મધર ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવી રહી છું. આ સંસ્થાના એજન્ડા એ છે કે ગામડામાં વસવાટ કરતા ગરીબ લોકોના ઘર જે સરકારી જમીન પર બનેલ છે તેવા ઘરને ગેરકાયદેસરમાંથી કાયદેસર કરવા માટે હું આ અભિયાન ચલાવું છું. ભાજપની સરકાર તેમના મકાન ના પાડી નાખે તેના માટે અમે ગરીબ માણસોને કાયદાકીય મદદ કરીએ છીએ અને ગામડાના ગરીબ માણસોના ઘરને કાયદેસર કરવા માટે ગામડાના માણસનું ઘર ક્યાં સર્વે નંબરમાં આવેલ હોય તે સર્વે નંબરની માપણી કરી ગરીબ માણસના ઘરનો નકશો બનાવી કાયદાકીય અરજી કરી કલેક્ટરને આપી છે. મિત્રો, અમે જે આ ગામડાની અરજી કરી છે તેમના ઘર રેગ્યુલાઇઝ કરવા માટે, આ અરજીમાં અમે આપણા ભારત દેશનું આર્ટિકલ 14નું ઉલ્લેખ કર્યો છે કે રિલાયન્સ કંપનીને જામનગર જિલ્લાના ખાવડી ગામમાંથી 300 વીઘાથી પણ વધારે સરકારી ખરાબો મળી શકે રિલાયન્સ કંપનીને ટાઉનશીપ બનાવવા માટે. તો ગામડાના ગરીબ માણસને કેમ નહીં? આપણા ભારત દેશમાં કાયદો બધા માટે સરખો છે. તે પછી ગામડાનો ગરીબ માણસ હોય કે રિલાયન્સ કંપનીનો ચેરમેન. રિલાયન્સ કંપનીને ટાઉનશીપ બનાવવા માટે સરકારી ખરાબો સરકાર આપી શકે, તેમને મળી શકે, તો પછી ગામડાના ગરીબ માણસને કેમ નહીં? આ મુદ્દા પર હું મધર ફાઉન્ડેશનમાં અભિયાન ચલાવું છું. આ અભિયાન અંતર્ગત મેં 4 જિલ્લામાંથી 2000થી પણ વધારે લોકોના, જે ભાજપની સરકાર તેમના ઘર પાડી નાખવાની હતી તેવા લોકોના ઘર મેં બચાવ્યા છે. જેમાં 4 જિલ્લાનો સમાવેશ થાય છે: જામનગર, પોરબંદર, અમરેલી, જુનાગઢ. જામનગરના પૂનમ માડમ મને એવું કહે છે કે તમે ગામડાના ગરીબ લોકોની જે અરજી કરો છો તે અરજીમાં રિલાયન્સ કંપનીનું નામ ના લખો. તેના બદલે તમને કંઈ આર્થિક જરૂરત હોય તો કહેજો, નહીં તો હું તમારા ઉપર ખોટી ફરિયાદ કરાવીશ. મેં કીધું, અમે ગામડાના ગરીબ લોકોના ઘર બચાવવા માટે અભિયાન ચલાવીએ છીએ. આ અભિયાનમાં અમે 2000થી પણ વધારે લોકોના ઘર બચાવ્યા છે, તેમનો આશરો બચાવ્યો છે. આ અભિયાનમાં અમારો કોઈ અંગત સ્વાર્થ નથી. પૂનમ માડમે કહ્યું, એમાં કાંઈ ના હોય, હું જે બંગલામાં રહું છું તે મને પરિમલ નથવાણીએ જ આપેલ છે અને મારી જે ઓફિસ છે તે પણ મને ધનરાજે જ આપેલ છે. મિત્રો, વિચાર કરો, પૂનમ માડમ જે બંગલામાં રહે છે તે પણ રિલાયન્સ કંપનીનો છે, જે ઓફિસમાં બેસે છે એ પણ રિલાયન્સ કંપનીની છે. ભાજપ, કોંગ્રેસ, આમ જનતા જાણે છે પૂનમ માડમ અને પરિમલ નથવાણી વચ્ચે શું સંબંધ છે. અત્યારે હું એમાં કાંઈ નહીં બોલું. મિત્રો, અહીં સૌથી મોટો સવાલ એ છે કે ગામડાના ગરીબ લોકોના ઘરને કાયદેસર કરવા માટે જે અરજીઓ કરી છે તે અરજીમાં અમે એવું લખી છે કે રિલાયન્સને ટાઉનશીપ બનાવવા માટે સરકારી ખરાબો મળી શકે તો ગરીબ માણસને કેમ નહીં? મિત્રો, આ મુદ્દો અરજીમાં લખવો ગુનો છે. જામનગરની એલસીબી, જામનગરના પીઆઈ એવું કહે છે કે હા, આ ગુનો છે. ગરીબ માણસની અરજીમાં રિલાયન્સનું નામ લખવું તે ગુનો છે. જામનગરના ડીવાયએસપી ઝાલા પણ એવું માને છે કે આ ગુનો છે. પૂનમ માડમ પણ એવું માને છે કે આ ગુનો છે. મિત્રો, મારે તમને પૂછવું છે, શું આ ગુનો છે? અમે ગામડાના માણસને કાયદાકીય મદદ કરવા અભિયાન ચલાવીએ છીએ. તે અભિયાનને બંધ કરાવવા માટે જામનગરની પૂનમ માડમ અને જામનગરની પોલીસ
અમારા પરિવારના સભ્યો ઉપર ખોટા ગુના નોંધી કસ્ટડીમાં લઈ જાય માર મારે છે. 26/9/2025 વહેલી સવારે 4:04 જામનગરની પોલીસ અમારા ગામડે જઈ મારા દાદા દાદી જ્યાં રહે છે ત્યાં સવારે 4 વાગે મારા દાદા દાદીને ઉઠાડી પગના તળિયામાં પટ્ટાથી માર મારે. શું મિત્રો આ પોલીસની ગુંડાગીરી નથી? મિત્રો આપણે સૌએ વિચારવાની જરૂર છે. આપણી પોલીસે આપણું રક્ષણ કરવાના બદલે આપણા પર અત્યાચાર કરે તો આપણે કોના પાસે જવું? જ્યારે રક્ષક ભક્ષક બને ત્યારે આમ જનતાએ જાગૃત થવાની જરૂર છે. મિત્રો મારા કાકા પર પોલીસે 26/9/2025 વહેલી સવારે 5:30 ગુનો નોંધાયો અને પોલીસ વહેલી સવારે 4 વાગે અમારા ગામ જઈ મારા દાદા દાદીને માર માર્યો. અહીં એક વાત વિચારવાની છે. સુરતમાં 24/5/2019 તક્ષશિલા આરકે ટ્યુશન ક્લાસમાં લાગેલ આગમાં 22થી વધારે દીકરા દીકરીઓએ પોતાનો જીવ ગુમાવ્યો માત્ર તંત્રની ઘોર બેદરકારીના કારણે. 25/5/2024 રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલ આગ કાંડમાં 28થી વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો માત્ર તંત્રની ઘોર બેદરકારીના કારણે. આ ઘટનામાં રિલાયન્સ કંપની કે પૂનમ માડમના સંતાનો નહોતા. આવી ઘટનામાં નિર્દોષના જ જીવ ગયા છે માત્ર ભ્રષ્ટ તંત્રના હિસાબે. મિત્રો આવી ઘટના બન્યા પછી પણ આપણે ભ્રષ્ટ આઈપીએસ અને આઈએએસ તેમજ નેતા સાથે ફોટા પાડી અને આપણી જાતને ગર્વ અનુભવીએ છીએ. મિત્રો આવા લોકો સાથે ફોટા ન પડાય. જે ગુનો મારા કાકા પર 26/9/2025 નોંધાણો તે ગુના હેઠળ તેમની ધરપકડ કરી 28/9/2025 જૂનાગઢના મેંદેડા ગામથી અને 29/9/2025 મારા કાકા ધર્મેશને જામનગર સિટી એ ડિવિઝનમાં લઈ ગયા. હું અને મારા મમ્મી અમે જામનગર સિટી એ ડિવિઝનમાં મારા કાકાને મળવા ગયા, જ્યાં અમે સિટી એ ના પીઆઈ નિકુંજ ચાવડાને મળ્યા. મિત્રો આ પીઆઈ એ જે મને કહ્યું એ સાંભળવા લાયક છે. તું રિલાયન્સ કંપની અને પૂનમ માડમ વિરુદ્ધ જે વિડીયો બનાવસ તેવા વિડીયો બનાવવાનું બંધ કરી દે, નહીતર તને ગમે તે કેસમાં નાખી દેશું. મિત્રો મેં નિકુંજને કીધું કે સર, કાલ કોઈ કેસમાં ખોટી રીતે મને આરોપી બનાવી દેતા હોય તો આજ બનાવી દે. અને વિશેષમાં મેં કીધું, જીએંગે તો સિર ઉઠા કે જીએંગે, બુઝદિલ की तरह जीना हमें मंजूर नहीं. નિકુંજ ચાવડાને પૂછ્યું અને વિશેષમાં મેં નિકુંજ ચાવડાને પૂછ્યું પણ શું રિલાયન્સ કંપની વિરુદ્ધ બોલવું તે ગુનો છે? તો એ કીધું કે ના, ગુનો તો નથી, પણ તમે જે ગામડાની અરજીઓ કરો છો તેમાં રિલાયન્સનું નામ લખવાનું બંધ કરો. મેં પીઆઈને પૂછ્યું તમારે અને કંપનીને શું લેવા દેવા? અને બીજું પણ કીધું પોલીસની વર્દી જનતા માટે પહેરી છે તો દલાલી રિલાયન્સ અને પૂનમ માડમની શું કામ કરો છો? મિત્રો, જ્યાં પોલીસમાં જ ભ્રષ્ટાચાર કરનાર અધિકારીઓ હોય ત્યાં સુધી આમ જનતા કોની પાસે છે? મિત્રો, આ ઘટના બાબતે મેં અને મારા દાદા દાદીએ 30/9/2025 રાજકોટ આઈજીને અરજી આપેલી. જે અરજીમાં અમે 3 માંગણી મૂકેલ છે. મારા પરિવાર ઉપર છેલ્લા 3 વર્ષથી પોલીસ દ્વારા ખોટા કેસ કરવામાં આવે છે અને પોલીસ કસ્ટડીમાં માર મારવામાં આવે છે, તે બંધ કરો. બીજી માંગ, 26/9/2025 સવારના પોલીસે મારા દાદા દાદીને માર મારે તે પોલીસ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરો. પોલીસ કોના કહેવાથી અમારા ઘરે આવેલ હતી તે ખુલાસો કરો. અને ત્રીજી માંગ, 26/9/2025 મારા કાકા ધર્મેશ પર સિટી એ ડિવિઝનમાં જે ગુનો નોંધેલ છે તે એકદમ ખોટો છે. તે ગુનો મારા કાકા વિરુદ્ધ કોના કહેવાથી નોંધાયો અને શું કામ નોંધ કરી તે બાબતે ન્યાય અપાવવા વિનંતી. પોલીસ અમને 31/10/2025 સુધીમાં યોગ્ય ન્યાય નહીં આપે તો અમે અમારા પરિવારના 21 સભ્યો સહિત આત્મહત્યા કરી દેશું. જે આત્મહત્યા માટે જવાબદાર વ્યક્તિ જામનગરના ડીએસપી, એલસીબીના પીઆઈ, સિટી એ ડિવિઝનના નિકુંજ ચાવડા તેમજ એમપી પૂનમ માડમ, આ લોકો અમારા પરિવાર ઉપર ખૂબ જ અત્યાચાર કરે છે. આમ જનતાએ ધ્યાનમાં લેવું. મિત્રો, પૂનમ માડમ અમારા પરિવાર ઉપર ખોટા કેસ નોંધાવે છે
પૂનમ માડમનું સીધું કનેક્શન રિલાયન્સ સાથે છે. અમે ગામડાના ગરીબ માણસને ન્યાય મળે તે માટે ગામડાના ગરીબ માણસની અરજીમાં આર્ટિકલ 14ની માંગણી કરી છે. હું સોશિયલ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું, 31/10/2025 સુધી અમારી માંગણી પૂરી ના થઈ તો તેના જિમ્મેદાર પૂનમ માડમ જ હશે. જય હિન્દ.